વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 4 પદાર્થો, ધાતુઓ અને અધાતુ. ગયા લેક્ચરમાં આપણે ધાતુના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી. 1 થી 20 ધાતુ તત્વોના નામ અને તેની સંજ્ઞાનો અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે 1 થી 20 ધાતુ તત્વોના નામ અને સંજ્ઞા બરાબર તૈયાર કરવાના છે, કારણ કે તમને આગળના ધોરણમાં એ ખૂબ જ ઉપયોગી બનશે અને અત્યારે પણ તમને એ ખૂબ જ કામ લાગશે. હવે આજે આપણે અધાતુના ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. જે ધાતુના ભૌતિક ગુણધર્મ છે તેનાથી તદ્દન વિપરીત અધાતુના ગુણધર્મો છે. દાખલા તરીકે ધાતુનો એક ગુણધર્મ તો કે ધાતુના ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે. તો અધાતુને ટીપવામાં આવે તો તે તૂટી જાય. દાખલા તરીકે લાકડું એ અધાતુ છે, જો તેને ટીપવામાં આવે તો તે તૂટી જાય છે. એટલે પહેલો ગુણધર્મ કે અધાતુને ટીપવાથી તે તૂટી જાય છે. ધાતુનો બીજો ગુણધર્મ એ હતો કે તેના ખેંચીને તાર બનાવી શકાય છે. તો અધાતુના ખેંચીને એ તાર બનાવી શકાતા નથી. ધાતુને અફાળવાથી તેમાં અવાજ ઉત્પન્ન થાય છે, રણકાર ઉત્પન્ન થાય છે. અધાતુને અફાળવાથી રણકાર ઉત્પન્ન થતો નથી. ધાતુઓ વિદ્યુત અને ઉષ્માની સુવાહક છે. અધાતુઓ વિદ્યુત અને ઉષ્માની અવાહક છે, એટલે કે તેમાંથી વિદ્યુત પસાર થતો નથી અને તેમાંથી ઉષ્મા પણ પસાર થતી નથી. હવે લાકડાને સળગાવવામાં આવે તો એ ગરમ ન થાય, ગરમ કરવામાં આવે તો એ સળગે છે પણ એ ગરમ થતું નથી. હવે ધાતુનો સળિયો હોય તો તેને ગરમ કરવામાં આવે તો તે ગરમ થાય છે. એટલે અધાતુઓ વિદ્યુત અને ઉષ્માની અવાહક છે. અધાતુઓ ઘન, પ્રવાહી અને વાયુ એ ત્રણેય સ્વરૂપે જોવા મળે છે. ધાતુઓ મોટે ભાગે ઘન સ્વરૂપે, અપવાદ એમાં પારો એક એવી ધાતુ હતી કે જે પ્રવાહી સ્વરૂપે છે, જ્યારે અધાતુ એ ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેય સ્વરૂપે જોવા મળે છે. ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન એ વાયુ સ્વરૂપે છે. બ્રોમિન એ પ્રવાહી સ્વરૂપની અધાતુ છે. કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ આ ઘન સ્વરૂપના અધાતુઓ છે. એટલે કે અધાતુઓ એ ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેય સ્વરૂપે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રવાહી સ્વરૂપની ધાતુ અને પ્રવાહી સ્વરૂપની અધાતુ એ બંને તમારે ખાસ યાદ રાખવાના છે. અહીંયા હું લખી આપું છું. પ્રવાહી સ્વરૂપની ધાતુ
અને પ્રવાહી સ્વરૂપની અધાતુ નામ અને સંજ્ઞા સાથે બંને લખી આપું છું. પ્રવાહી ધાતુ પારો જેની સંજ્ઞા છે Hg, H કેપિટલ G સ્મોલ. પારો એનું બીજું નામ છે મર્ક્યુરી. પારાનું બીજું નામ છે મર્ક્યુરી, એની સંજ્ઞા છે Hg. હવે આ જે સંજ્ઞા છે એ લેટિન ભાષાના નામ ઉપરથી એનું નામ પડ્યું છે. આનું લેટિન નામ છે હાઇડ્રાજીરમ. પ્રવાહી અધાતુ બ્રોમિન છે. બ્રોમિન એ પ્રવાહી સ્વરૂપની અધાતુ છે. તો પ્રવાહી ધાતુ અને પ્રવાહી અધાતુ એ બંને નામ તમારે યાદ રાખવાના છે. પરીક્ષામાં ભારે આ પ્રશ્નો પૂછાય છે, એટલે ખાસ યાદ રાખવાના છે. હવે અધાતુનો ભૌતિક ગુણધર્મ અધાતુ ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેય સ્વરૂપે જોવા મળે છે. ધાતુને પોલિશ કરવાથી તે ચળકાટ ધરાવે છે. તાંબાના વાસણ હોય તો તેને જો પોલિશ કરવામાં ઘસવામાં આવે તો તે ચળકાટ ધરાવે છે. જ્યારે અધાતુ એ પોતે ઝાંખી છે. ધાતુના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. અધાતુના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા છે. ધાતુમાં આપણે બંનેની ચર્ચા કરી હતી. ફરી હું તમને યાદ કરાવી દઉં કે ગલન બિંદુ એટલે શું? તો ગલન એટલે પીગળવો. ધાતુઓ એટલે કે ઘન પદાર્થો, ધાતુઓ જે તાપમાને પીગળે તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહેવાય છે. તો ધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા છે, જ્યારે અધાતુ એ સામાન્ય તાપમાને પણ પીગળી જાય છે. હવે ઉત્કલન બિંદુ એટલે પ્રવાહી ઉકળી અને વાયુ સ્વરૂપમાં ફેરવાય તે તાપમાન એ તેનું ઉત્કલન બિંદુ કહેવાય છે. તો અધાતુના ઉત્કલન બિંદુ નીચા હોય છે. અધાતુઓ બરડ હોય છે, એટલે કે તે સહેલાઈથી તૂટી જાય તેવી છે. ધાતુઓ એ સહેલાઈથી તૂટી જાય તેવી હોતી નથી. તો આ થયા અધાતુના ભૌતિક ગુણધર્મ. ચર્ચા કરી લઈએ તો અધાતુઓ બરડ હોય છે, તેને ટીપવાથી તે તૂટી જાય છે. અધાતુના ખેંચીને તાર બનાવી શકાતા નથી.
અધાતુને અથડાવવાથી કે અપાવવાથી રણકાર ઉત્પન્ન થતો નથી, અવાજ ઉત્પન્ન થતો નથી. અધાતુને પોલિશ કરવાથી ચળકાટ ઉત્પન્ન થતી નથી. એટલે કે અધાતુઓ એ ઝાંખી હોય છે. અધાતુઓ એ વિદ્યુત અને ઉષ્માની અવાહક છે. લાકડું એ વિદ્યુત અને ઉષ્માનું અવાહક છે. અધાતુ ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેય સ્વરૂપે જોવા મળે છે. બ્રોમિન અધાતુ છે અને પ્રવાહી સ્વરૂપે છે. પારો ધાતુ છે અને પ્રવાહી સ્વરૂપે છે. આ અપવાદ અધાતુનો અપવાદ, ધાતુનો અપવાદ પારો. અધાતુ તત્વો ઝાંખા હોય છે. અધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. ગલન એટલે ઘન સ્વરૂપ પીગળી અને પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય તે તાપમાન એ ગલન બિંદુ કહેવાય. અને પ્રવાહી સ્વરૂપ ઉકળી અને વાયુ સ્વરૂપમાં ફેરવાય તે તાપમાન ઉત્કલન બિંદુ કહેવાય. ધાતુ તત્વોના રાસાયણિક ગુણધર્મની ચર્ચા કરવાની છે. ધાતુ તત્વનો પહેલો રાસાયણિક ગુણધર્મ કે ધાતુ તત્વ એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. ધાતુ તત્વ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ધાતુના ઓક્સાઇડ બનાવે છે. રાસાયણિક સમીકરણ આપણે જોઈએ. મેગ્નેશિયમ Mg, M કેપિટલ G સ્મોલ એ મેગ્નેશિયમ ધાતુ તત્વ છે. એનો નંબર છે 12. આ મેગ્નેશિયમ ધાતુ તત્વ હવામાંના ઓક્સિજન એટલે O2 ઓક્સિજન એટલે O2 સાથે રાસાયણિક પ્રક્રિયા કરી વિલ ગિવ્સ, આ તેરું જે છે વિલ ગિવ્સ કહેવાય છે, એટલે કે નિપજ મળશે. મેગ્નેશિયમ ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ધાતુના ઓક્સાઇડ એટલે ધાતુ તરીકે અહીંયા મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. જે ધાતુ હોય તે ધાતુના ઓક્સાઇડ મેગ્નેશિયમ ઓક્સાઇડ. સોડિયમ ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો સોડિયમ ઓક્સાઇડ. પોટેશિયમ ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો પોટેશિયમ ઓક્સાઇડ. એલ્યુમિનિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, આ બધા ધાતુના ઓક્સાઇડ છે. સમીકરણ લખીએ. MgO, M કેપિટલ, G સ્મોલ, પછી O કેપિટલ છે એટલે આ છે Mg એટલે મેગ્નેશિયમ અને O એટલે ઓક્સાઇડ. આનું નામ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. આપણે રાસાયણિક સમીકરણ લખ્યું છે. તો રાસાયણિક સમીકરણો માટેના કેટલાક નિયમો એ નિયમોની આપણે મૌખિક ચર્ચા કરી દઈએ કે રાસાયણિક સમીકરણ લખવા માટે તત્વ
એ તેની સંજ્ઞા સ્વરૂપે લખવાનું હોય છે. એ મેગ્નેશિયમ તત્વ છે એ સંજ્ઞા સ્વરૂપે લખવાનું છે. ઓક્સિજન એ અણુ સ્વરૂપે છે, હવા એટલે મેં O2 લખ્યું છે. અને અહીંયા તીરનું ચિહ્ન મૂક્યું છે. તો તીરનું ચિહ્ન ત્યાંથી જમણી બાજુનો ભાગ અને તીરની ડાબી બાજુનો ભાગ. તો તીરની ડાબી બાજુનો જે ભાગ છે ત્યાં બે તત્વો છે, એ પ્રક્રિયકો કહેવાય છે, રાસાયણિક પ્રક્રિયકો. અને તીરની જમણી બાજુ જે છે એ નિપજ કહેવાય છે. પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થયા પછી જે બને તે નિપજ કહેવાય છે. એટલે તીરની જમણી બાજુએ નિપજ લખાય છે અને તીરની ડાબી બાજુએ પ્રક્રિયક લખાય છે. તો અહીંયા બે પ્રક્રિયક છે, એક છે મેગ્નેશિયમ અને બીજો પ્રક્રિયક છે ઓક્સિજન. આ બે પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થઈ અને એક જ નિપજ બને છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ. એ સંજ્ઞા સ્વરૂપે અહીંયા લખ્યું છે. લખવામાં ખાસ ધ્યાન રાખવાનું કે જે અક્ષર કેપિટલ આવતો હોય તે કેપિટલ જ લખવાનું, સ્મોલ આવતો હોય તે સ્મોલ જ લખવાનું. અહીંયા O કેપિટલ, G સ્મોલ અને M કેપિટલ છે. તો આ રાસાયણિક સમીકરણ. હવે આ રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાનું, એટલે તમારી જાણકારી માટે આગળના ધોરણમાં આવશે પણ થોડી પાયાની માહિતી આપણે મેળવી કે પ્રક્રિયક એ પ્રક્રિયકમાં જેટલા મેગ્નેશિયમના પરમાણુ હોય એટલા જ મેગ્નેશિયમના પરમાણુ એ નિપજમાં હોવા જોઈએ. આ નિયમ છે. પ્રક્રિયકમાં મેગ્નેશિયમનો એક જ પરમાણુ છે, નિપજમાં પણ મેગ્નેશિયમનો એક જ પરમાણુ છે. પ્રક્રિયકમાં ઓક્સિજનના બે પરમાણુ છે, O2 લખેલું છે, 2 એટલે 2. ઓક્સિજનના બે પરમાણુ છે પ્રક્રિયકમાં. તો નિપજમાં પણ ઓક્સિજનના બે પરમાણુ ફરજિયાત હોવા જ જોઈએ. તો અહીંયા નિપજમાં ઓક્સિજનનો એક જ પરમાણુ છે, એટલે આપણે બે પરમાણુ નિપજમાં લખવા. જ્યારે પણ આપણે વધારે પરમાણુ લખવાના થાય તો એ પરમાણુની સંખ્યા એ નિપજની આગળ અથવા તો પ્રક્રિયકની આગળ એની પહેલાં લખવા. ઓક્સિજનના બે પરમાણુ છે તો આપણે નિપજમાં ઓક્સિજનના બે પરમાણુ બનાવવા છે, તો એ બે અહીંયા નહીં લખવા. પણ આ આપણી આખી જે નિપજ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ એની આગળ એટલે કે ડાબી બાજુએ અહીંયા આ બે લખવાના. આ બે બે લખ્યા એટલે આનો અર્થ એવો થાય કે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં જેટલા તત્વો હોય એ બધા ડબલ થઈ જાય. મેગ્નેશિયમ એક હતું, આગળ બે મૂક્યા એટલે બે થઈ ગયા. ઓક્સિજન એક હતું, આગળ બે મૂક્યા એટલે બે. એટલે મેગ્નેશિયમ પણ બે થઈ ગયા અને ઓક્સિજન પણ બે થઈ ગયા. તો નિપજમાં મેગ્નેશિયમ બે અને પ્રક્રિયકમાં મેગ્નેશિયમ એક જ છે. તો હવે પ્રક્રિયકમાં મેગ્નેશિયમ બે કરવા પડે એટલે એ બે એ મેગ્નેશિયમની આગળ લખવા. મેગ્નેશિયમની આગળ નહીં, ઓક્સિજન. તો આ જે સમીકરણ તૈયાર થયું એ સંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય છે. આપણે ચેક કરીએ. પ્રક્રિયકમાં મેગ્નેશિયમ બે, નિપજમાં પણ મેગ્નેશિયમ બે છે. પ્રક્રિયકમાં ઓક્સિજનના બે પરમાણુ છે, નિપજમાં પણ ઓક્સિજનના બે પરમાણુ છે. તો આ થયો ધાતુ તત્વનો પહેલો રાસાયણિક ગુણધર્મ કે ધાતુ તત્વ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ધાતુના ઓક્સાઇડ બનાવે છે. મેગ્નેશિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. બીજા ઓક્સાઇડના હું તમને નામ લખી આપું છું, અણુસૂત્ર નામ અને અણુસૂત્ર એ તમારે યાદ રાખવાનું છે.
સોડિયમ ઓક્સાઇડ છે, સોડિયમમાં અહીં નીચે 2 લખાય છે, આ ઓક્સિજન છે N કેપિટલ, A સ્મોલ અને ઓક્સિજન કેપિટલ, સોડિયમ ઓક્સાઇડ. પોટેશિયમ ઓક્સાઇડ કે પોટેશિયમ છે, ઓક્સિજન K2O Na2O. કેલ્શિયમ ઓક્સાઇડ Ca કેલ્શિયમ, O ઓક્સાઇડ કેલ્શિયમ ઓક્સાઇડ. એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 આ ધાતુના ઓક્સાઇડ થઈ ગયા છે. હવે આ બધા ધાતુના ઓક્સાઇડ એ બેઝિક ગુણધર્મ ધરાવે છે. તમે છઠ્ઠા ધોરણમાં એસિડ અને બેઝના ગુણધર્મો વિશે શીખી ગયા કે એસિડ સ્વાદે ખાટા હોય, સ્પર્શે દાહક હોય, બેઝ સ્વાદે તુરા હોય, સ્પર્શે ચીકણા હોય. તો આ ધાતુના જેટલા ઓક્સાઇડ છે એ ધાતુના બધા જ ઓક્સાઇડ એ બેઝિક ગુણધર્મ ધરાવે છે, અને અધાતુના ઓક્સાઇડ એ બધા જ એસિડિક ગુણ ધરાવે છે. એટલે ધાતુના ઓક્સાઇડ એ પાણી સાથે પ્રક્રિયા કરી અને બેઝ બનાવે છે. સમીકરણ લખું છું, મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO, પાણી સાથે પ્રક્રિયા કરે, પાણી એટલે H2O, અને ધાતુના હાઇડ્રોક્સાઇડ બનાવે એટલે નિપજ બનશે. આ બેઝ બની ગયો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH ટ્વાઇસ, ટ્વાઇસ એટલે 2 વખત, MgOH ટ્વાઇસ, O કેપિટલ H કેપિટલ, આ છે મેગ્નેશિયમ. નામ લખું છું. એટલે ધાતુના ઓક્સાઇડ બેઝિક ગુણ ધરાવે છે. ધાતુનો બીજો રાસાયણિક ગુણધર્મ, ધાતુઓ એ પાણી સાથે એ ખૂબ જ ધીમી પ્રક્રિયા કરે છે.
સોડિયમ ધાતુ અપવાદ. સોડિયમ ધાતુ એક એવી ધાતુ છે, સોડિયમ અને પોટેશિયમ, કે જે પાણી સાથે એ ખૂબ જ ઝડપથી રાસાયણિક પ્રક્રિયા કરે છે. લોખંડ, તાંબુ, સોનું, ચાંદી આ બધી જ ધાતુઓ એ પાણી સાથે ખૂબ જ ધીમી પ્રક્રિયા કરે છે. પણ સોડિયમ અને પોટેશિયમ આ બે ધાતુઓ એ પાણી સાથે ખૂબ જ ઝડપથી રાસાયણિક પ્રક્રિયા કરી અને પોતે સળગે છે. અને ધાતુના ઓક્સાઇડ, પ્રથમ ધાતુના ઓક્સાઇડ બનાવે, ત્યારબાદ તે પાણી સાથે પ્રક્રિયા કરી અને ધાતુના બેઝ બનાવે છે. અને પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. બીજો રાસાયણિક ગુણધર્મ, ધાતુઓ એ પાણી સાથે ખૂબ જ ધીમી પ્રક્રિયા કરે છે. સોડિયમ એની સંજ્ઞા છે Na, એનો નંબર છે 11. પોટેશિયમ એની સંજ્ઞા છે A, એનો નંબર છે 19. સોડિયમનું લેટિન નામ છે નેટ્રિયમ, પોટેશિયમનું લેટિન નામ છે કેલ્વિયમ. હવે આપણે રાસાયણિક સમીકરણ લખીએ. સોડિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પ્રથમ સોડિયમ ઓક્સાઇડ બનાવશે, ત્યારબાદ પાણી સાથે પ્રક્રિયા કરી સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. હવે સોડિયમ ધાતુ અને પોટેશિયમ ધાતુ આ બંને ધાતુઓ એ ખૂબ જ સક્રિય ધાતુ છે. તે હવામાંના ઓક્સિજન સાથે પણ ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરે છે, પાણી સાથે પણ ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરે છે. એટલે સોડિયમ અને પોટેશિયમ એ બંને ધાતુઓને કેરોસીનમાં રાખવામાં આવે છે. તો સોડિયમ અને પોટેશિયમ ધાતુઓને કેરોસીનમાં રાખવામાં આવે છે. આ કારણની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. ગૃહ કાર્ય માટે હું બોર્ડ પર તમને પ્રશ્નો લખી આપું, એના જવાબો તમારે વિજ્ઞાનની નોટમાં સારા અક્ષરે લખવાના છે. અને 1 થી 20 તત્વોના નામ, તેની સંજ્ઞા અને તેનો પરમાણુ ક્રમાંક એ ફરીથી આજે 2 વખત તમારે વિજ્ઞાનની નોટમાં લખવાના છે. એટલે દરેક લેક્ચરમાં આ પાઠ પૂર્ણ થાય ત્યાં સુધી હું 2 વખત એ તત્વોના નામ અને સંજ્ઞા એ લખવા આપીશ, જેથી તમને બરાબર તૈયાર થાય.